સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો અમદાવાદમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વસ્ત્રાપુર, બોડકદેવ, નહેરુનગર, શિવરંજનીમાં વરસાદી માહોલ જામ્યો છે તો બોડકદેવ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે। આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? દીપક, જી દીપક। तेने अमदावाद ने खंभरोड़્યું છે અને આજે પશ્ચિમ વિસ્તાર જે છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ જે વરસાદ પડ્યો તેના કારણે અમદાવાદ શહેરની અંદર પાણી તો ભરાયા છે પરંતુ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ આ દ્રશ્યો છે તે પાલડી વિસ્તારના છે કે જ્યાં થોડા વરસાદની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। એક તરફ અમદાવાદ મહાનગરપાલિકાની અધૂરી કામગીરી અને બીજી તરફ પાણી ભરાવાના દ્રશ્યો, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, લોકોને હાલાકી પડી રહી છે કારણ કે પાણી જે છે તે ભરાઈ રહ્યા છે। લોકોના વાહનો જે છે તે પણ બંધ થઈ રહ્યા છે એટલે કે આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે લોકોને ખૂબ હાલાકી પડી રહી છે અને વાહનો બંધ થતા તેમને હાલાકી થઈ રહી છે। થોડો વરસાદ આવે અને પાણી ભરાઈ જાય છે, પાણી બહુ ભરાઈ ગયું છે। કેવી હાલાકી થાય? કોર્પોરેશને કોઈ કામગીરી કરી છે કે નહીં? કામગીરી કરવા એક સાથે આટલો બધો વરસાદ આવી ગયો એટલે ભાઈ થોડી તકલીફ તો પડે। બિલકુલ લોકોને હાલાકી જે છે તે પડી રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે વાહન ચાલકોના વાહન જે છે તે પણ બંધ થઈ રહ્યા છે એટલે કે ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકા જે છે તેના પાપે હવે લોકોને હાલાકી પડી રહી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે ઘૂંટણસમા પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને લોકોને હાલાકી થાય છે। કાકા, દર વર્ષે આવો પાણી ભરાય છે અહીંયા? દર વર્ષે। કેવી હાલાકી થાય છે અહીંથી નીકળવું હોય તો? બસ આમ પેલું દાલ સરોવરમાં ફરતા હોય એવું લાગે છે। કોર્પોરેશનની કામગીરી હજુ ચાલુ રહી છે, પૂર્ણ થવી જોઈએ પરંતુ તે કામગીરી પૂરી જ નથી થતી અને લોકો પરેશાન થાય છે। સાચી હકીકત છે। આટલા બધા ટેક્સ આપવા છતાં પણ આપણે તો ત્યાંના ત્યાં જ રહીએ છીએ। હોદ્દેદારો ને એ લોકો બધા જલસા કરતા હોય છે, ઓફિસરો જલસા કરતા હોય છે, બાકી આપણી પરિસ્થિતિ તો આ જ છે, આ જ રહેવાની છે ને આવી જ હતી। બિલકુલ પરિસ્થિતિ નાગરિકની તેની તે જ છે કારણ કે આ દ્રશ્યો જોઈ શકાય છે। પાલડી 4 રસ્તાથી આગળ તરફનો આ રસ્તો છે કે જે સોસાયટીની બહાર નીકળવું હોય તો પણ મુશ્કેલી ભર્યું છે કારણ કે આખો જાણે બેટમાં વિસ્તાર ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કે ક્યાંક શહેરની અંદર 1 ઇંચથી પણ વધારે વરસાદ પડે તો લોકો તરબોળ થઈ જાય છે કારણ કે લોકોને હાલાકી પડે છે। અહીંથી પસાર થવું હોય તો લોઢાના ચાણા ચાવા બરાબર છે કારણ કે શહેરની અંદર સ્ટ્રોમ વોટર લાઇન, ડ્રેનેજ લાઇન જે છે તે નથી નાખવામાં આવી અને ક્યાંક નાગરિકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે। એટલે કે અમદાવાદ શહેરની અંદર જે ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે સમી સાંજે વરસાદ જે છે તેણે અમદાવાદની અંદર શરૂઆત થઈ અને લોકોને હાલાકી પડવાનું શરૂ થઈ ચૂક્યું છે। લોકો ઓફિસથી ઘર તરફ જઈ રહ્યા છે પરંતુ વચ્ચે અટવાઈ ચૂક્યા છે કારણ કે આ વરસાદ જે છે તેના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ, પાણી ભરાઈ રહ્યા છે અને લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે, તેમને હાલાકી પડી રહી છે। એક તરફ આ એએમસી સાવધાનના જે દ્રશ્યો હું બતાવવા માંગીશ કે અમદાવાદ મહાનગરપાલિકા જે છે તેના દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે સમયસર ન કરવામાં આવી અને તેના કારણે આજે અમદાવાદીઓ જે છે તે પરેશાની ભોગવી રહ્યા છે। એટલે કે ક્યાંક શહેરની અંદર લોકોના જે વાહનો છે તે આ વરસાદની અંદર બંધ થઈ ચૂક્યા છે અને લોકોને હાલાકી પડી રહી છે। એટલે કે શહેર અમદાવાદ કોર્પોરેશન તંત્રની જવાબદારી હોય છે કે નાગરિકોને દુવિધા ન પડે પરંતુ અહીં કોર્પોરેશન તંત્ર જે છે તે ક્યાંક નિષ્ફળ ગયું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। અને આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં પાણી ખૂબ જ ભરાઈ ચૂક્યા છે એટલે કે શહેરનો પશ્ચિમ વિસ્તાર જે છે તે આજે તરબોળ થયો છે। હું બીજી તરફ આ દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાના બતાવવા માંગીશ કે જે ડ્રેનેજ લાઈનો છે તે બેક મારી રહી છે, પાણી જે છે તે અંદર જવા માટેનો કોઈ પણ રસ્તો નથી એટલે કે તંત્ર દ્વારા કામગીરી ક્યાં કરી છે તે પણ સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે કારણ કે પ્રી મોન્સૂન પહેલા કેચપીટો સાફ કરવાની હોય તે કેચપીટો સાફ નથી થઈ અને આ પાણી જવાનો કોઈ રસ્તો નથી। પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે, લોકોના ઘરોમાં પણ પાણી ભરાય તેવી પરિસ્થિતિ જે છે તે હવે નિર્માણ પામવાની છે કારણ કે વરસાદની આગાહી
ભારે થવાની છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી. પરંતુ અમદાવાદ શહેરની આ પરિસ્થિતિ જે છે કે અહીં લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. લોકોના ઘરો અને જે કમ્પાઉન્ડો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. લોકોને બહાર નીકળવું હોય તો તે પણ મુશ્કેલી ભર્યું છે. એટલે કે અમદાવાદ શહેરની પશ્ચિમ વિસ્તાર જે છે કે જે પોસ્ટ વિસ્તાર ગણવામાં આવે છે, પરંતુ તે પોસ્ટ વિસ્તાર જે છે તે પણ અત્યારે પાણીમાં તરબોળ છે. પ્રશાસન જે છે તે હજુ આજે પણ નથી આવ્યું. રવિવારના દ્રશ્યો દીપિકાએ પણ બતાવ્યા હતા કે શહેરની અંદર પાણી જ પાણી હતું, પરંતુ કોઈ પણ અધિકારી કે પદાધિકારી રસ્તા પર નહોતું આવ્યું. અને આજે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે શહેરની અંદર આજે વરસાદ પડી રહ્યો છે, પરંતુ પાણીનો નિકાલ થવા માટેની કોઈ વ્યવસ્થા જે છે તે વ્યવસ્થિત નથી કરવામાં આવી અને લોકોને જે છે તે હાલાકી પડી રહી છે. ક્યાંક વરસાદ પડે અને લોકોને હાલાકી પડે તેવી પરિસ્થિતિ દર વર્ષે થાય છે. પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે આવી જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે સંપૂર્ણપણે ખાડામાં ગઈ હોય તેવું આ દ્રશ્ય સામે આવ્યું છે.